નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે એ ધોરણ 11 વિષય મનોવિજ્ઞાન અંતર્ગત એ વિડિયો લેક્ચર માટે એ આપણું કાર્ય શરૂ છે. અંતર્ગત આપણા પાઠને આગળ ધપાવતા પહેલાં એ શરૂઆત એક નાનકડી એવી એ વાર્તા ઉપરથી. એક રાજ્યની અંદર એ તૈમૂર લંગ કરીને એક રાજા એ રાજ કરતો હતો. તૈમૂર લંગ એટલે ખૂબ જ ક્રૂર, ઘાતકી અને દયા ભાવ, પ્રેમ ભાવ વિહીન વ્યક્તિ. દયા, કોઈના પ્રત્યે સહાનુભૂતિનો એક છાંટો ન જોવો. દેખાવે એટલો ક્રૂર, કદરૂપો. હવે રાજા તરીકેના એક લક્ષણો એનામાં કોઈ દુષ્ટ આત્મા એવું કહી શકાય. હવે એ પોતે છે એ કેવું માનતો હતો કે ભાઈ ન્યાય પ્રણાલી રાજાને હસ્તક હોવી જોઈએ અને એ અંતર્ગત એ પોતે જ બધાને ન્યાય આપવાનું કાર્ય કરે. એના વિસ્તારમાંથી પકડાયેલા અલગ અલગ ગુનાઓ સબબ આવેલા ગુનેગારો છે એને બધાને એ પોતાના દરબારમાં બોલાવવામાં આવતા અને એમનો પ્રશ્ન સાંભળે અને એને તાત્કાલિક સજા છે એ આપવાનું કાર્ય છે આ વ્યક્તિ કરતો હતો. હવે આવી પરિસ્થિતિની અંદર એ એક દિવસ એ પોતે પોતાનો દરબાર ભરીને બેઠો છે. અલગ અલગ પ્રકારના ગુલામોને એ પ્રસ્તુત કરવામાં આવે છે. બહુ ક્રૂર સજા માટે જાણીતો, એટલે બધા આવતાની સાથે ડરતા, ફફડતા. હવે આ સમયે એ અહેમદી કરી અને એક કવિ કે જે તુર્કિસ્તાનમાંથી આવેલો એમને પકડવામાં આવેલો. એમને એમની સામે પ્રસ્તુત કરવામાં આવ્યો, એમની સામે હાજર કરવામાં આવ્યો. પૂછવામાં આવ્યું કે ભાઈ શું પ્રશ્ન છે આવે? એટલે અહેમદીએ જવાબ આપ્યો કે ભાઈ હું જ્યારે કાવ્યની રચના કરતો હતો, હું જ્યારે એ કાવ્યનું સર્જન કરતો હતો એ સમયગાળા દરમિયાન એ તમારા સૈનિકો ત્યાંથી પસાર થયા, પણ હું મારા કાર્યમાં મગ્ન હતો એટલે મને એનું ધ્યાન ન રહ્યું, એનું અભિવાદન ન કરી શક્યો. એટલા માટે મને એ લોકોએ છે એ પકડીને અહીંયા હાજર કર્યો છે. આમ જો તો મારો કઈ વાંક નથી. એટલે પેલા વ્યક્તિએ થોડો વધારે રસ લીધો તૈમૂર લંગે. ખરેખર કવિઓ વિશે તમે એવું સાંભળ્યું છે કે વસ્તુના પારખું હોય, એ વસ્તુને સારી રીતે સમજતા હોય છે. તો મારે પણ જાણવું છે કે ભાઈ તમારામાં આવી સૂઝ છે કે માત્ર કહેવા ખાતરના જ કવિ તમે છો? એટલે પૂછ્યું કે ભાઈ તમારી સામે બે ગુલામો ઊભા છે, એમને તમે એની કિંમત આંકી શકો? એટલે અહેમદીએ કીધું કે હા ચોક્કસ, કેમ ન આંકી શકું. એટલે વ્યક્તિએ પાછો આકલન કર્યું ઉપરથી નીચે તરફ. અહેમદી એને જોયા અને કીધું કે ભાઈ 400 અશરફી એક વ્યક્તિની, અને બંનેને એક સાથે જો લેવામાં આવે તો 800 અશરફી જેટલું મૂલ્ય એ આ બંનેનું આવે. એટલે તૈમૂર લંગને નવાઈ લાગે કે આવા સાવ નિમ્ન તુચ્છ કક્ષાના વ્યક્તિઓની કિંમત જો આટલી હોય તો હું તો એક રાજા છું, મારી કિંમત કેટલી હોય? એટલે પૂછ્યું જિજ્ઞાસાવટ, હવે તો બતાવો મારી કિંમત કેટલી. એટલે હવે ફરી વખત પાછું અહેમદી છે એને આ રાજાને ઉપરથી નીચે તરફ જોયો અને બે ધડક પણ કીધું કે ભાઈ 24 અશરફી, આનાથી વધારે હું કઈ ના આપું. એટલે પેલા કીધું કે ભાઈ 24 અશરફી ખીજાઈ ગયો કે ભાઈ સામાન્ય લાગતા ગુલામની કિંમત જો 400 અશરફી હોય અને આખા દરબારમાં મારી કિંમત જો માત્ર 24 અશરફી કરે છે તો કારણ જાણવાની ઈચ્છા થઈ કે આનું કારણ શું હોઈ શકે. એટલે તૈમૂર લંગે પૂછ્યું કે ભાઈ તને ખ્યાલ છે મેં જે કપડાં પહેર્યા છે એ કપડાની કિંમત 24 અશરફી છે? એટલે ઓલે કીધું હા બરાબર છે, મેં એ કપડાની કિંમત જ 24 અશરફી આંકી છે, તમારી કિંમત તો 0 છે, તમારા માટે તો હું 1 અશરફી ન ખર્ચું. એટલે વધારે ખીજાઈ ગયો કે ભાઈ જ્યારે મારી કરતા મેં પહેરેલા કપડાની કિંમત વધી જાય ત્યારે આવું બની ન શકે. એટલે પૂછ્યું કે ભાઈ કેમ એમ, આ બંનેની આટલી અને મારી આટલી જ કિંમત? તો કે તમારા જેવો રાજા એ પ્રજા કલ્યાણ કરવાના બદલે પ્રજાને હેરાન પરેશાન કરે અને દયા દ્રષ્ટિનો એક છાંટો જોવા ન મળે, લોકોને હેરાન પરેશાન તમે કરતા હોય ત્યારે તમારી કિંમત 0 ગણાય. બેન જરૂરી રીતે તમે સજા સંભળાવી દો, ગમે તેને ગમે ગુનામાં સંડોવી નાખો તો તમારી કિંમત છે એ પશુ સમાન છે. હું નથી માનતો કે તમને કઈ દેવું જોઈએ. હવે તૈમૂર લંગ મૂંઝાણો કે જો આ કવિને સજા કરે તો ખરેખર પોતાનું મૂલ્ય કાંઈ નથી એવું સાબિત થાય.
એટલા માટે પોતાનું મૂલ્ય ઊંચું દેખાડવા માટે એને આજ્ઞા આપી કે ભાઈ આ કવિ તો ગાંડો છે, ધૂની છે, આવો માણસ દરબારમાં ન લવાય ને છૂટો કરી. એટલે કે પોતે છે એ સારો છે એવું દેખાડવા એને છે એ અહેમદી છે એને છોડી મૂક્યો. પણ અહીંયા એ આપણે એ જાણ્યું કે ભાઈ અહેમદી પોતે બુદ્ધિના પ્રતાપના કારણે એ પોતે પોતાનો જીવ છે એ બચાવી શક્યો. એટલે કે તમારું ડાપણ જે છે, તમારી આવડત છે એ તમને દરેક મુશ્કેલીમાં મદદરૂપ છે એ બનતી જોવા મળે. હવે આપણે મનોવિજ્ઞાન વિષયની અંદર પરત આવી જઈએ તો એ આપણે જાણ્યું છે મનોવિજ્ઞાનના જે ઉદ્ભવ અને વિકાસ છે અંતર્ગત એ ભાઈ મનોવિજ્ઞાનને સમજવા માટે નાના મોટા એ મનોવૈજ્ઞાનિકોએ ઘણા પ્રયાસો કર્યા. એ અંતર્ગત એ ઘણાના વિચારોમાં ભિન્નતા જોવા મળે. રચનાવાદ છે, એની સામે કાર્યવાદ આવે છે, એમની સામે સમષ્ટિવાદ આવે છે, એમની સામે વર્તનવાદ રજૂ કરવામાં આવે છે, એમની સામે મનોવિશ્લેષણાત્મકવાદ, માનવવાદ અને બોધાત્મકવાદ આવા બધા અભિગમો છે આવે છે. તો આપણે ટૂંકમાં એકબીજાનું ખંડન કરતા જોવા મળે. ક્યાંક મનોવિજ્ઞાનને મનનું વિજ્ઞાન માનવામાં આવ્યું, ક્યાંક આત્માનું વિજ્ઞાન માનવામાં આવ્યું, ક્યાંક ચેતનાનું વિજ્ઞાન, અને વર્તમાન સમયે વર્તનના વિજ્ઞાન તરીકે સ્થાપિત થયું. તો આત્માના વિજ્ઞાનને બદલે છે મનનું વિજ્ઞાન સારું લાગ્યું એટલા માટે રાખ્યું નતું, ચેતનાનું વિજ્ઞાન વધારે અનુકૂળ લાગ્યું એટલા માટે નહોતું રાખ્યું, અને વર્તનના વિજ્ઞાનને એમનામ સ્થાપિત નથી કરી દીધું. એના માટે અલગ અલગ મનોવૈજ્ઞાનિકોએ પોતાની વિચારધારાઓ રજૂ કરી. આ વિચારધારાઓ અંતર્ગત એ જે સૌથી શ્રેષ્ઠ હતું એને પસંદ કરવાનો પ્રયાસ કર્યો. તો એ મનોવિજ્ઞાનને સમજવા માટે એ જુદા જુદા જે મનોવૈજ્ઞાનિકો છે એને અલગ અલગ અભિગમો આપ્યા. એમણે અલગ અલગ એ પોતાના એ વિચારો છે એ વ્યક્ત કર્યા. અને આ જે વિચારો એમણે જે વ્યક્ત કર્યા છે એ વિચારો અંતર્ગત એ અલગ અલગ અભિગમો વિશે જો આપણે માહિતી પ્રાપ્ત કરીએ તો એ અભિગમો જે કહે છે એ અંતર્ગત એ પહેલો અભિગમ જે કહે છે એ જીવી અભિગમ છે. હવે આપણે બધા જ જાણીએ છીએ કે ભાઈ માનવ જે શરીર છે એનો અભ્યાસ એ વિજ્ઞાનના બાયોલોજી વિભાગ છે અંતર્ગત આવે છે, કે જેમાં સજીવોનો અભ્યાસ કરવામાં આવે છે, સજીવ વિશે માહિતી એકત્રિત કરવામાં આવે છે. તો આ અભિગમને સમજવા માટે એ શરીર રચના શાસ્ત્રીઓ વિશેષ એમણે ખૂબ અગત્યની માહિતી છે એ પૂરી પાડી. હવે આપણે બધા જાણીએ છીએ કે આ જે શરીર રચના શાસ્ત્રીઓ છે એને માનવ શરીરને સારી રીતે સમજાય, એમનો ઊંડો અભ્યાસ કર્યો અને એમના વિશેના અભિગમો તાર્યા, વ્યક્ત કર્યા. તો એ જ બાબત, એ જ પરિસ્થિતિ છે એમને ધ્યાનમાં લઈ અને વેબર, હેકનર અને હેલ્મહોલ્ટ્ઝ નામના એ મનોવૈજ્ઞાનિકો છે એમણે એ આ પદ્ધતિઓ શરીર રચના શાસ્ત્રીઓની અલગ અલગ પદ્ધતિઓ છે એનો ઉપયોગ કરી અને માનવ વર્તન જે કહે છે એમને એ સમજવાનો છે એ પ્રયાસ કર્યો. તો આ માનવ વર્તનને સમજવા માટે એ માત્ર શરીર આધારિત ક્રિયાઓ છે એના વડે શક્ય ના બને. તો એમના માટે એમણે છે એ શું કર્યું તો કે રંગસૂત્રો છે, જનીન તત્વો, માનવી શરીરમાં આવેલી ગ્રંથિઓ જે છે એમના એ રસસ્રાવો, આ બધી બાબતો જે કહે છે એને ભેગા કરી અને એ ચેતા પ્રવાહો, જ્ઞાનેન્દ્રિયો, ચેતા પ્રવાહ, જ્ઞાનેન્દ્રિય એમના આધારિત જે બાબતો છે એ સ્નાયુ તંત્ર અને કર્મેન્દ્રિય વગેરેનો
ઊંડો અભ્યાસ કરવામાં આવે. હવે આપણે બધા જ જાણીએ છીએ કે માનવ શરીર જે કાંઈ છે એ જ્યારે એનું સર્જન થાય છે ત્યારે એ માતા પિતા દ્વારા એ અમુક રંગસૂત્રો અમુક જનીન તત્વો જે કાંઈ છે એ એમને એ વારસા રૂપે છે, જૈવિક વારસો. બરાબર, એ તો જન્મ થયા પછી મોટી ઉંમરે જે વારસો પ્રદાન થાય છે એ તો ભૌતિક વારસાની અંદર આવશે, સામગ્રી સંપત્તિ આ બધું મળશે. પણ જ્યારે શરીરની રચના થાય છે ત્યારે રંગસૂત્રો પ્રાપ્ત થાય છે, જનીન તત્વો પ્રાપ્ત થાય છે. એ કુલ છે એ 23 જોડ રંગસૂત્રો છે એ આપણી પાસે આવેલા છે. કુલ 46 રંગસૂત્રો. અને આ એક રંગસૂત્ર જે કઈ છે એમની અંદર છે એ 3000 જેટલા એ જનીન તત્વો આવેલા છે. એમનું સંયોજન થશે. એમના એ સંયોજન વડે જે કઈ છે એ માનવ શરીર છે એનું બંધારણ રચાશે. આ જનીન તત્વો રંગસૂત્રોની સાથે ગ્રંથિઓના રસસ્ત્રાવો અને ચેતા પ્રવાહો છે એ શરીરમાં વહેતા થશે. એ શરીરની અંદર છે એ કાર્યાન્વિત થશે. અને એ સાથે છે એ જ્ઞાનેન્દ્રિયો, કુલ 5 જ્ઞાનેન્દ્રિયો આવેલી છે. આંખ, કાન, નાક, જીભ અને ત્વચા. આ જે 5 પ્રકારની જ્ઞાનેન્દ્રિયો છે કે જેના વડે વ્યક્તિ બાહ્ય જગતના એ સંદેશાઓ ગ્રહણ કરી અને એને પોતાનું જે કઈ શરીર છે એમને એ કાર્યાન્વિત કરે છે. ત્યાર પછી જે સ્નાયુઓ આવેલા છે એ અને એમની સાથે કર્મેન્દ્રિય જે કઈ છે એ આંખ, પગ, મસ્તક આ બધા કે જે માનવી જીવનને એ જીવવા લાયક બનાવે છે, એમને એ મદદરૂપ બનવાનું કાર્ય કરે છે. એ પ્રકટીકરણનું કાર્ય છે એ થતું જોવા મળે. આ બધાનો અભ્યાસ કરવો પડશે. તમારે માણસને સમજવો છે. અને કોઈ વ્યક્તિને તમે તમારી સામે ઊભો રાખી દો એનો ચહેરો કેવો છે, એનો બાંધો શરીરનો કેવો છે, એના આધારિત એના વર્તનને એના મનને છે એ સમજી ન શકાય. એમના માટે તમારે છે એમના રંગસૂત્રો જે છે, જનીન તત્વો છે, આ જે જ્ઞાનેન્દ્રિયો છે એના વડે એ પોતાનો કેટલો વિકાસ કરે છે, એ પોતે છે એ કેટલું પ્રાપ્ત કરે છે, બરાબર, એને છે એ તમારે ધ્યાનમાં રાખવું પડશે. એમને એ સમજવાની પ્રક્રિયા છે એ કરવી પડશે. તો હવે પ્રશ્ન એ છે કે ભાઈ આ બધામાં શરીર રચના શાસ્ત્રીઓએ માહિતી આપી. જો આપણે માનવ વર્તનને સમજવા માટે આ બધાનો ઉપયોગ કરીએ તો ઘણી વખત એવી પરિસ્થિતિ આવશે કે જેમાં એ અલગ અલગ પ્રકારની પદ્ધતિઓ ઉપયોગમાં લેવાય છે. તો આ જે પદ્ધતિ જે છે એમાં શસ્ત્રક્રિયા, વિદ્યુત જૈવ ઉદ્દીપન અને જૈવ રાસાયણિક આ બધા આધારિત જે કાંઈ છે એ માનવ વર્તનને સમજવું. માનવ વર્તન એમના વિશે આપણને માહિતી પ્રાપ્ત નહીં થઈ જાય, એમના વિશે આપણે છે વ્યવસ્થિત સમજી નથી શકતા. તો એના માટે શસ્ત્રક્રિયા, માની લો કે કઈ વાગ્યું છે આપણને, શરીરના કોઈ અવયવની અંદર કોઈ તકલીફ સર્જાણી છે, તો એમને શસ્ત્રક્રિયા વડે છે એ રિપેરિંગ, હાથ પગ ભાંગ્યો છે તો તે શરીરમાં હૃદયની કોઈ તકલીફ છે અથવા ફેફસાને લગતી કોઈ બીમારી છે, તેના માટે એ શસ્ત્રક્રિયા કરી અને શરીરને એ વ્યવસ્થિત કરવું પડશે. વિદ્યુત જૈવ ઉદ્દીપન, હવે આપણે આમ તો એના વિશે માહિતી જાજી ન હોય આપણે, પણ ફિલ્મોમાં જોયું હોય આપણે કે વ્યક્તિ છે એના હૃદયના ધબકારા જ્યારે અનસ્ટેબલ થઈ જાય, અનિયમિત થઈ જાય, આવી પરિસ્થિતિમાં ડોક્ટર દ્વારા હાથમાં એ ઇસ્ત્રી જેવા 2 ભાગ લેવામાં આવે અને એને શરીરના જે છાતીના ભાગ છે એની ઉપર મૂકવામાં આવે, મતલબ કે વિદ્યુત શોક આપવામાં આવે. હવે આ જે ઝટકા આપવામાં આવે છે એના કારણે એ માની લો કે ઘણી વખત શરીરની ક્રિયાઓમાં નિયમિત સ્ત્રાવો હોય તો એ ફરી વખત રેગ્યુલર થઈ અને કદાચ વ્યક્તિ બચી પણ જાય, મતલબ કે વીજળીના જે છે એ ઝટકા આપવા.
આ વિદ્યુત જૈવ ઉદ્દીપક અને જૈવ રાસાયણિક પ્રક્રિયા કહેવાય. ઘણી વખત અમુક પ્રયોગો કરતી વખતે એ અમુક રસાયણો વ્યક્તિના શરીર ઉપર કેવી અસર કરશે એના વિશેની આખી પ્રક્રિયા જૈવ રાસાયણિક. વર્તમાન સમયે તમે જુઓ કોરોનાની જે રસી અને એન્ટીબાયોટિક બનાવવામાં આવે છે તો હવે સીધી જ દર્દીઓને આપી દેવામાં નથી આવતી. એમના માટે જે અભ્યાસ કરવામાં આવશે, એમના ઉપર સંશોધન કરવામાં આવશે અને આ સંશોધન કર્યા બાદ એમના વિશે એ વિસ્તૃત માહિતી જે કહે છે એ પ્રાપ્ત કરવામાં આવશે કે ભાઈ શરીર ઉપર એની નેગેટિવ ઇફેક્ટ કેટલી ઊભી થાય છે, એની પોઝિટિવ ઇફેક્ટ એ કેટલી એમની થાય છે. તો આ બધી જે બાબતો છે એમના વિશે એ માહિતી છે એ પ્રાપ્ત કરવામાં આવતી હોય છે. તો આ બધી બાબતોનો પણ એ આપણે ખાસ એ ખ્યાલ એ રાખવો પડતો હોય છે. તો એની સાથે સાથે એ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ છે એ માનવીની જેવી જે કાંઈ બાબતો છે એ અંગો છે, અવયવો છે, શારીરિક અને માનસિક વર્તન, આ બધી બાબતો જે છે એનો અભ્યાસ કરવો પડશે. બરાબર? એટલે કે આ અભિગમ થોડો વધારે સ્વીકૃત બન્યો કારણ કે માનવ શરીરની સૌથી નજીકનો માનવ શરીર છે એને જો તમારે સમજવું છે, એમના વિશે તમારે માહિતી પ્રાપ્ત કરવી છે તો આ અભિગમ સૌથી નજીકનો. કારણ કે શસ્ત્રક્રિયા વડે છે માનવ શરીરની આંતરિક રચના તમે સમજી શકશો, જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ કરીને તમે આ કાર્ય કરી શકો. પછી તમે રંગસૂત્રો, જનીન તત્વો દ્વારા છે એ શારીરિક અને માનસિક વર્તન જેવા માતા પિતાના લક્ષણ એ આપણે બધા જ જાણીએ છીએ કે અમુક ચોક્કસ પ્રકારની કહેવતો છે. આપણે ગુજરાતીમાં કહીએ કે ભાઈ કૂવામાં હોય તો અવાડામાં આવે. હવે એનો અર્થ એવો છે કે ભાઈ કંઈક માતા પિતામાં હશે તો એના બાળકોમાં પ્રતિપાદિત થશે, આવશે. પણ આપણે થોડોક ચેન્જ કરવાની જરૂર છે કે ભાઈ કૂવામાં હોય તો અવાડામાં આવે એ વાત સાચી, પણ જેવું કૂવામાં હોય ને એવું અવાડામાં આવશે. મતલબ કે કૂવામાં જે પ્રકારની વસ્તુ છે એ જ અવાડામાં આવે ને. કૂવામાં હોય એ આવે વાત સાચી, પણ જેવું હોય એવું, એમાં કોઈ ચેન્જીસ બદલાવ થઈને નથી આવતો. એટલે માતા પિતાના જે રંગસૂત્રો, જનીન તત્વો, ગ્રંથિઓના રસસ્ત્રાવો માતા પિતામાં કોઈ શારીરિક ખોડખાપણ છે તો એ બાળકમાં આવવાની સંભાવના છે એ વધી જશે. માતા પિતામાં કોઈ વિશિષ્ટ એવી સિદ્ધિ છે, એ ગુણ લક્ષણો છે, જો એ સંક્રમિત થયા તો એ પણ શક્યતા વધે છે કે ભાઈ એ બાળકોની અંદર પણ છે એ વધારે પ્રકારમાં એ આવતા જોવા મળે છે. હવે પ્રશ્ન છે એ ઉદ્ભવશે કે ભાઈ અમુક બાબતોની અંદર એ બહુ જટિલતા જોવા મળશે. અહીંયા આપણે આ બધી બાબતો જોઈ કરી કે ભાઈ આ શારીરિક માનસિક વર્તન માટે છે એ આપણે વારસો છે, જનીન તત્વો છે, રંગસૂત્રો છે, એની માહિતી આપણે પ્રાપ્ત કરીએ છીએ અને એ માનવ વર્તનને સમજવાનો પ્રયાસ કરીશું. પણ જ્યારે વ્યક્તિના આંતરિક અનુભવો અને માનસિક વર્તનને સમજવાનું થશે ત્યારે એ આ અભિગમ છે એ નિષ્ફળ નીકળે છે. એ તમને સચોટ માહિતી નહીં આપી શકે તમને છે એ પૂર્ણ રીતે એમના વિશેની. કારણ એવું છે કે ભાઈ માનવ શરીર છે બહુ જટિલ છે. આપણને અંદાજ આવે છે કે ભાઈ વારસા દ્વારા, જનીન તત્વો દ્વારા, રંગસૂત્રો દ્વારા છે એ વ્યક્તિના શારીરિક રચના રચે. પણ હવે અહીંયા આપણી પાસે છે 46 આ માતા અને આ પિતા એમના રંગસૂત્રો છે. હવે આપણે બે એક પેઢી સુધીનું બાબત એટલે આ બંનેના રંગસૂત્રો જે કઈ છે એના પુત્રની અંદર આવશે. હવે આ એમનો પુત્ર છે, એમની એ પુત્રવધુ, આ બંનેના રંગસૂત્રો છે એમના એ સંયોજનથી એમના પુત્રનું સર્જન. 46 હવે માની લો કે આ જે માતા છે એનું 5મું રંગસૂત્ર અને પિતા છે એનું 7મું રંગસૂત્ર છે એનું સંયોજન થઈ અને પુત્રની સર્જન થઈ. પણ જ્યારે એમની આ પુત્રવધુ છે એ કોઈ અન્ય વ્યક્તિનું સંતાન છે
તો એમના માતા અને પિતા એમના રંગસૂત્રો જે 46 છે એમના સંયોજનથી એમની એ પુત્રવધુની રચના થઈ. તો આ બંનેના રંગસૂત્રો અલગ અલગ છે. હવે ઘણી વખત આ બંનેના વ્યક્તિગત રંગસૂત્રને બદલે કોઈ પાછળની પેઢીના રંગસૂત્રો જો સંક્રમિત થઈને રચના થઈ તો પિતા પુત્રના લક્ષણો કરતા એમના નાના નાની જે કઈ છે દાદા દાદી છે એના રંગસૂત્રોનો પ્રભાવ વધવાની શક્યતાઓ પણ રહેલી છે. એટલે રંગસૂત્રોની બાબતમાં પ્રતિપાદિત એવું કરી શકીએ કે માતા પિતાના રંગસૂત્રોનું સંયોજન થઈ અને એમના પુત્રો છે એમને વારસામાં રંગસૂત્રો છે એ મળે છે. પરંતુ આમની જટિલતા એટલી બધી છે અને માનવ શરીરની જટિલતા એની રચના છે એ સમજી શકાય એમ નથી. એમના વિશે આપણે છે એ પૂર્ણ રીતે એ માહિતી પ્રાપ્ત છે એ કરી શકતા નથી. એટલે કે એ વ્યક્તિ છે એના મનોવ્યાપારો જે કહે છે સમજી શકતો નથી. આવી જેવી હતી માનસિક શારીરિક ક્રિયાઓની માહિતી મેળવવાની થાય તો બધી જ માહિતી આપી દેશે. એના શરીરનું બંધારણ કેવું છે, એમના રસસ્રાવો કેવા છે, ચેતાપ્રવાહ છે, જ્ઞાનેન્દ્રિયો કેટલા પ્રમાણમાં સક્રિય છે, આ બધી જ માહિતી પ્રાપ્ત કરવાની થાય તો એના વિશે સચોટ માહિતી છે અહીંયા તમને મળી જશે. તમે પ્રાપ્ત કરી શકશો. એના વિશેનું જ્ઞાન એ તમે મેળવી શકશો. પણ જ્યારે વાત એ મનોવ્યાપારોના સંદર્ભની આવશે અથવા તો એમને એ છે એ જૂથ ક્રિયા, સામાજિક સાંસ્કૃતિક પર્યાવરણ, એમના વિશે એ જ્યારે એ આમની શું અસરો થાય છે માનવ શરીર પર ત્યારે એ તમે આના વિશે માહિતી નથી મેળવી શકતા. એમના વિશે એ આ અભિગમ છે એ પૂરતા પ્રમાણમાં છે એ જૈવિક ક્રિયાઓ પર આધારિત નથી. આપણે બોક્સિંગ જે કહે છે અથવા તો ટીવીની અંદર WWE ઇવેન્ટ જોઈએ છે એમાં દર વખતે જે વધારે શક્તિશાળી છે જેનામાં વધારે શરીર છે, ગઠાયેલું શરીર, એ વ્યક્તિ દર વખતે જીતી શકતો નથી. એ માત ખાતો તમને જોવા મળ્યો છે, એ પીડાતો તમને જોવા મળ્યો છે. શા માટે? શરીર રચનાની દ્રષ્ટિએ એના સ્નાયુ તંત્ર, કર્મેન્દ્રિયો સૌથી મજબૂત છે, પણ એના મનોવ્યાપારો જે કહે છે, જૂથ ક્રિયા, આંતરક્રિયા જે કરવાની એની આવડત જે કહે છે, સમસ્યાનો સામનો કરવાની જે આવડત આદત છે એ એક સમાન નથી, એક સરખી. અહીંયા એ અભિગમ છે એ ટૂંકો પડે છે. એમના વિશે આપણે વ્યવસ્થિત માહિતી પ્રાપ્ત કરી શકતા નથી. તો આ બધી બાબતો છે એને જોતા એ સામાજિક સાંસ્કૃતિક પરિપ્રેક્ષ્ય ધ્યાનમાં લેવું પડે છે, મનોવ્યાપારોને ધ્યાનમાં લેવા પડે છે. આવી પરિસ્થિતિની અંદર તમને છે એ જેવી અભિગમ કામનો નથી. જો તમારે એ રંગસૂત્રો, જનિત તત્વો, ગ્રંથિઓના રસસ્રાવો, ચેતાપ્રવાહ, જ્ઞાનેન્દ્રિય, સ્નાયુ તંત્ર અને શરીર રચના શાસ્ત્રીઓ અંતર્ગત આપણે એક પ્રયોગની અંદર તમારે આગળ ભણવાનું આવશે 12મા ધોરણ કે ભાઈ કૂતરાના નજર સમક્ષ તમે ખોરાક રજૂ કરશો તે લાળ ઝરવાનું શરૂ કરી દેશે. પણ એ શું બતાવે છે, શું સાબિત કરવા માંગે છે કે ભાઈ બાહ્ય ઉદ્દીપક છે એના વ્યક્તિના શરીર ઉપર અસર થાય છે. એના ચેતા પ્રવાહો છે, એમની જનનેન્દ્રિયો છે, એમની અંદર છે એ ચેન્જીસ, બદલાવ આવે છે. પણ આ બદલાવ છે એ સામાજિક સાંસ્કૃતિક પરિપ્રેક્ષ્યમાં કૂતરો ભૂખ્યો છે તો જ પ્રતિક્રિયા આપશે. જેને ભૂખ નથી તો તમે સામે રજૂ કરેલું ઉદ્દીપક છે એમના માટે કોઈ કામનું નથી. તો આવી બાબતો પણ એ બની શકે. આમના પછી આપણે એ અન્ય અભિગમ છે એ પછીના સમયે